નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કેરિયર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। તો ચાલો આજે આપણે લેક્ચર શરૂ કરીએ કરંટ અફેરનો। આપ જાણો જ છો કે દરેક સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓની અંદર આ કરંટ અફેર એક મહત્વનો મુદ્દો હોય છે। તો ચાલો એના પ્રશ્નોને આપણે સોલ્વ કરી અને એની વિશેષ માહિતીઓ મેળવીએ। તો ચાલો પ્રથમ પ્રશ્ન તરફ જઈએ। તો વિશ્વ ગીધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? બરાબર છે। એ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ શનિવારે, બી સપ્ટેમ્બર મહિનાના બીજા શનિવારે, સી ડિસેમ્બર મહિનાના પ્રથમ શનિવારે કે ડી નવેમ્બર મહિનાના પ્રથમ શનિવારે। વિદ્યાર્થી મિત્રો, અહીં એક ખાસ વાત જાણવાની છે કે આજે વિશ્વ ગીત દિવસ છે તો એની કોઈ એક તારીખ નક્કી નથી, પણ એક દિવસ નક્કી છે અને એક મહિનો નક્કી છે। તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ શનિવારે આ વિશ્વ ગીત દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો ચાલો એના વિશે પણ થોડી વિશેષ માહિતી મેળવીએ। તો જોઈએ કે ગુજરાતમાં ગીતની વસ્તી લુપ્તતાને આરે છે, એટલે કે ગુજરાતમાં છેલ્લી ગણતરી મુજબ 999 જેટલા ગીધો જ છે માત્ર, એવું કહેવામાં આવે છે। બરાબર છે, એટલે લુપ્તતાના આરે છે। અને વિશ્વ ગીધ દિવસના દિવસે એવું કહેવામાં આવે છે કે ભાઈ એને પણ લુપ્તતાના રેડ ડેટા બુકની અંદર એનો પણ સમાવેશ કરવામાં આવે। બરાબર છે। બીજું, એને કુદરતના સફાઈ કામદાર તરીકે પ્રખ્યાત છે। આ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે કે નીચેનામાંથી કુદરતના સફાઈ કામદાર તરીકે કોણ જાણીતું છે? તો જે ગીત છે એ કુદરતના સફાઈ કામદાર તરીકે જાણીતું છે। અને સાથે સાથે એ પણ આપણે કહી દીધું કે ભાઈ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ શનિવારે ઉજવાય છે, પણ તમે તારીખ પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો। 7 સપ્ટેમ્બરના રોજ આ વખતે 2024 ના દિવસે ગીધ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે। તો ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ। રીઇન્વેસ્ટમેન્ટ 2000 સમિટમાં ગ્રીન ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા 2030 નું લક્ષ્ય શું રાખવામાં આવ્યું? વિદ્યાર્થી મિત્રો, ભારતનું, એટલે કે અહીં વાત છે કે ભારતની કરવામાં આવે છે કે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે 2030 નું શું લક્ષ્ય રાખવામાં આવેલું છે? વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ શકો છો કે સરકાર હોય, વ્યક્તિ હોય, બરાબર છે, આપ તો વિદ્યાર્થીઓ હો, પણ દરેક વ્યક્તિ પોતાની લાઈફની અંદર કંઈક ને કંઈક લક્ષ્ય રાખતું હોય, તેમ ભારત સરકારે ગ્રીન ઉર્જા ક્ષેત્રે શું લક્ષ્ય રાખવામાં આવેલું છે આપણને ખબર હોવી જોઈએ કે રીઇન્વેસ્ટમેન્ટ સમિટ, બરાબર છે, જે હમણાં જ થઈ હતી, જે ગુજરાતમાં 4થી આવૃત્તિનું આયોજન કરવામાં આવેલું હતું, એની વાત મેં આગલા વિડીયોમાં કરેલી છે। બરાબર છે, તેમનું નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલું, તો એમાં એક લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવેલું છે। તો કે ભાઈ કેટલું રાખ્યું છે? એ 500 ગીગાવોટ, બી 400 ગીગાવોટ, સી 300 ગીગાવોટ કે ડી 200 ગીગાવોટ? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે એ 500 ગીગાવોટ નું લક્ષ્ય ભારત સરકારે રાખેલું છે। તો આપણને અહીંથી એક બીજો પણ પ્રશ્ન આવે કે ગુજરાત સરકારે કેટલા ગીગાવોટ નું લક્ષ્ય રાખેલું છે? તો કે ભાઈ 100 ગીગાવોટ નું ગુજરાત સરકારે પણ લક્ષ્ય રાખેલું છે। આપણને અહીંથી બે પ્રશ્નોના જવાબ મળે છે। સાથે સાથે આની કેટલામી આવૃત્તિનું આયોજન હતું ભાઈ? તો કે 4થી આવૃત્તિનું આયોજન હતું। 4થી આવૃત્તિ ક્યાં યોજાણી હતી? તો કે ગાંધીનગર ખાતે યોજાણી હતી। પહેલાની 3 આવૃત્તિ જે દિલ્હી ખાતે યોજાણી હતી, તેનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે નરેન્દ્ર મોદી દ્વારા, એટલે કે આપણા વડાપ્રધાન શ્રી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું। અહીંથી આપણે આગળ વધીએ। આપ જોઈ શકો છો ફોટો સ્વરૂપે, બરાબર છે, પણ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ જાય। આ બધી વસ્તુઓ ફોટો સ્વરૂપે દેખાડવાનું માત્ર કારણ એ હોય કે આપણને તરત જ એ વસ્તુઓ ક્લિક થઈ જાય। જોઈએ, પીએમ મોદીએ ઝારખંડ ખાતે કેટલી નવી વંદે ભારત ટ્રેનને મંજૂરી આપી? વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ વાત લખવાની છે હાલમાં। શેમાં? હાલમાં, બરાબર છે। તો 7 આપી, 9 આપી, 6 આપી કે 8 આપી? તો વિદ્યાર્થી મિત્રો, તમને 6 વંદે ભારત ટ્રેનને હાલમાં લીલી ઝંડી આપી છે, બરાબર છે। તો ચાલો એના વિશે થોડી માહિતીઓ મેળવી લઈએ। આપ જોઈ શકો છો હાલ વંદે ભારતની કુલ સંખ્યા 54 છે, કે અત્યારે વંદે ભારત ટ્રેન ઓલરેડી 54 તો છે જ, પણ બીજી 6 ને
લીલી ઝંડી પીએમ મોદી દ્વારા આપવામાં આવેલી છે. અને આ ક્યાં ક્યાં જશે? તો કે ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ. તો આપ એ જોઈ શકો છો. આ વંદે ભારત ટ્રેનનો ફોટો પણ આપ જોઈ શકો છો. તો ચાલો, આપણા માટે એ જ મહત્વનું છે ભાઈ, ક્યાં લીલી ઝંડી આપી, ક્યાં રાજ્યમાં, આપણને ખબર હોવી જોઈએ. ઝારખંડ ખાતે. બરાબર છે. ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. દેશનું એકમાત્ર તસ્સર કીડાનું પ્રજનન કેન્દ્ર કયા રાજ્યમાં બનાવવામાં આવ્યું? એ પંજાબ, બી મેઘાલય, સી ગુજરાત કે ડી ઝારખંડ? તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે ઝારખંડ ખાતે. બરાબર છે. જે એકમાત્ર છે, બરાબર છે, એ બનાવવામાં આવ્યું છે પ્રજનન કેન્દ્ર. તો ઝારખંડ ખાતે બનાવવામાં આવ્યું. હવે આપણે થોડી વિશેષ વાત એની કરીએ. બરાબર છે. આ જે ઝારખંડ ખાતે છે, ક્યાં બનાવવામાં આવ્યું છે? તો કે ભાઈ કુરુ જિલ્લીમાં બનાવવામાં આવ્યું છે. આપણને અહીંથી કુરુ જિલ્લીનો પ્રશ્ન પૂછાઈ જાય. બરાબર. એક તો પેલા રાજ્યનો પ્રશ્ન પૂછાય, બરાબર છે, બીજો કુરુ જિલ્લીનો પ્રશ્ન પૂછાય, સીધું તમને ગામનું નામ પૂછી નાખે. આપણે કરીને ગયા હોય ઝારખંડ. બરાબર છે. તો આપણને એ પણ ખબર હોવી જોઈએ. અને કોના દ્વારા કરવામાં આવ્યું? તો કે રેશમ બોર્ડ અને વસ્ત્ર મંત્રાલય દ્વારા શરૂ કરવામાં आवेलू है। आप जोई सको झारखंड में बनता है देश का 70% तसर रेशम, जो विदेशों में भी किया जाता है निर्यात। बराबर है, तो अपन ये खबर होवी જોઈએ। ચાલો આપણે પાછા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ। વિદ્યાર્થી મિત્રો તમને એવું થતું હશે કે કરંટ અફેર ની વાત કરે છે બધા લોકો તો જીકે પણ સાથે જોડતા હોય, પણ વિદ્યાર્થી મિત્રો આપણો કોન્સેપ્ટ છે ટુ ધ પોઈન્ટ, મુદ્દાની જ વાત કરવાની, જેનાથી આપણો સમય અને શક્તિ બંને બચી શકે। બરાબર છે, ચાલો આગળ વધીએ। કયા બે શહેરો વચ્ચે બીજી રેપિડ રેલ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે? બરાબર છે, ए अमदावाद અને મુંબઈ, બી મુંબઈ અને પુણે, સી અમદાવાદ અને વડોદરા કે ડી વડોદરા અને સુરત। વિદ્યાર્થી મિત્રો આપણે આના અગાઉના લેક્ચરમાં પણ રેપિડ રેલની વાત થઈ ગઈ છે, બરાબર, એ પ્રથમ હતી, પણ આ બીજી છે, તો એ અમદાવાદ થી વડોદરા ખાતે શરૂ કરવામાં આવશે। બરાબર છે, આ રેપિડ રેલ એ ગુજરાતમાં એટલે કે બીજી રેપિડ રેલ શરૂ કરવામાં આવશે। તો ચાલો એના વિશે થોડી વિગત મેળવી લઈએ। बराबर, ट्रेन की झड़प केटली हशे? तो के भाई 100 થી 120 किलोमीटर पर होवर नी हशे। अमदावाद थी वडोदरा नो अंदाजित समय 75 मिनिट। बराबर है, अने पहली रेपिड रेल अमदावाद थी भुज खाते। बराबर है, तो आ पहली रेपिड रेल आपणी आ बीजी रेपिड रेल छे। बराबर है, एक पण आपड़ा शुरू करवानी अत्यारे हाल वात चाली रही छे, ए पण आपने खबर होवू જોઈએ। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ફટાફટ। વાહ ભાઈ વાહ, આગની સમયમાં જીપીએસ સાથે જોડાયેલા વાહનોને કેટલા કિલોમીટર સુધી ટોલ ટેક્સ ચૂકવવો નહીં પડે? વિદ્યાર્થી મિત્રો હાલ આપણી પરિસ્થિતિઓ દેશની અંદર ટ્રાફિકની સમસ્યા ખૂબ જ હોય છે, અને ટોલ ટેક્સને કારણે ટ્રાફિકમાં વધારો થતો હોય, તો આ એક આખી સિસ્ટમ નવી યોજવામાં આવી છે કે ભાઈ જીપીએસ દ્વારા टोल टैक्स नहीं थाय, पण एमां पण कंईक आपवुं तो पड़े ने। कोई पण वस्तुने क्यांय पण प्रमोट करवी होय तो कोई वस्तु आपवी पड़े। बराबर छे, एटला माटे केटला किलोमीटर सुधी टोल नहीं चूकवવો પડે? तो के भाई 20 किलोमीटर सुधी एने टोल चूकवવો પડશે नहीं। बराबर छे, 20 किलोमीटर सुधी એટલે કે તમે કોઈ ગાડી લઈને જાવ છો, બરાબર છે, તમારે કોઈ ટોલ ટેક્સે ઊભું રહેવાનું નથી, તમારો જીપીએસ દ્વારા જ આખી સિસ્ટમ દ્વારા તમારો ટોલ ટેક્સ ચૂકવાઈ જાય જેટલા કિલોમીટર હાલશે એના અંદાજે। બરાબર, પણ જો તમે 20 કિલોમીટરની જર્ની કરો છો તો કોઈ ટોલ ટેક્સ તમારો ચૂકવવો પડશે નહીં। ચાલો એના વિશે થોડી વાત કરી લઈએ। બરાબર છે, જીએનએસએસ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, આપણી પરીક્ષામાં આ પણ પ્રશ્ન પૂછાઈ જાય કે જીએનએસએસ માં એન નો મતલબ શું થાય? બરાબર છે, એ પણ આપણને ખબર હોવી જોઈએ। અને બીજી ખાસ વાત અહીં નોંધજો ભાઈ કે 9 ડિસેમ્બર થી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આની શરૂઆત કરવાની છે। આ 9 ડિસેમ્બર થી આને લાગુ કરી દેવામાં આવશે। જીપીએસ વગરના વાહનોને લાગુ પડશે નહીં, પણ જેમાં જીપીએસ હશે તે વાહનોમાં લાગુ પડવામાં આવશે। આપ જોઈ શકો છો ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ। બરાબર છે, તો ચાલો આપણે ફરીથી
નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ચક્રવાત યાગીના કારણે વિયેતનામને મદદ કરવા માટે ભારત સરકાર દ્વારા કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું? એ ઓપરેશન સદભાવ, બી ઓપરેશન પોલો, સી ઓપરેશન ગંગા કે ડી એક પણ. વિદ્યાર્થી મિત્રો, વિયેતનામમાં જે આજે ચક્રવાત આવ્યો તેનાથી ઘણી બધી નુકસાનીઓ ગઈ છે, ત્યાંના લોકોને ઘણી બધી મદદની જરૂર હતી. તેના માટે ભારત સરકાર દ્વારા એક ઓપરેશન સદભાવ શરૂ કરવામાં આવેલું છે. બરાબર છે? તો ચાલો એના વિશે થોડી વિગત અથવા એના ફોટો સ્વરૂપે જોઈએ. આ મદદ માટે કયું એરક્રાફ્ટમાં મદદ મોકલવામાં આવી હતું ભાઈ? તો કે C-17 એરક્રાફ્ટમાં મદદ મોકલવામાં આવેલી હતી. આની અંદર ધાબળાઓ છે, બીજી બધી જીવન જરૂરિયાત વસ્તુઓ પણ આપણે આની અંદર મોકલેલી છે. બરાબર છે? આ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. મિશન સદભાવ. બરાબર છે? ચાલો પાછા આગળ વધીએ. UEFA ચેમ્પિયન્સ લીગ કઈ રમત સાથે સંકળાયેલી છે? એ ક્રિકેટ, બી વોલીબોલ, સી ફૂટબોલ કે ડી હોકી? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે બી ફૂટબોલ. બરાબર છે? આ ફૂટબોલ સાથે સંકળાયેલી કોઈ પણ ટ્રોફી ચાલુ થતી હોય ત્યારે સ્પોર્ટ્સને રિલેટેડ આવો પ્રશ્ન તો પૂછાઈ જ જતો હોય છે ભાઈ કે કઈ રમત સાથે આ કપ યોજાયેલો છે. બીજું એના પરિણામો આવશે જ્યારે, બરાબર છે, ત્યારે આપણે એની કરંટ અફેરમાં વાત કરશું કે કોણ વિજેતા બન્યું છે, કોણ આગળ, કોણ સારો ગોલકીપર છે. આ બધી વાત આપણે આગળના લેક્ચરમાં કરશું, પણ આપણે અહીંયાથી ટુ ધ પોઈન્ટ વાત લઈ અને આગળ વધીએ છીએ. બરાબર છે? ચાલો નેક્સ્ટ આ જોઈ શકો છો આપ ફોટો સ્વરૂપે. ગુજરાતમાં સૌ પ્રથમ સસ્તા અનાજના એટીએમ ની શરૂઆત ક્યાં કરવામાં આવી? એ જુનાગઢ, બી રાજકોટ, સી ભાવનગર કે ડી સુરત? તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે સી ભાવનગર ખાતે. ગુજરાતની સૌ પ્રથમ સસ્તા અનાજની એટીએમ ની શરૂઆત કરવામાં આવેલી. વિદ્યાર્થી મિત્રો આપણે આની અગાઉના કરંટના લેક્ચરમાં ભારતમાં પ્રથમ એટીએમ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું એ પણ જણાવેલું છે. ફરીથી આપણે રિવાઇઝ કરી લઈએ તો કે ભાઈ ભારતનું પ્રથમ એટીએમ ઓડિશાના ભુવનેશ્વર ખાતે શરૂ કરવામાં આવેલું હતું. એટલે આપણને યાદ રહેવું જોઈએ વહાં ભુવનેશ્વર અને અહીંયા ભાવનગર. બરાબર છે? એ સાથે સાથે આપણે જોડી દેવાનું છે. બરાબર? તો ચાલો આગળ વધીએ. વાહ. પીએમ સૂર્યોદય યોજના હેઠળ રાજ્યમાં કેટલા ઘરોનું લક્ષ્યાંક રાખવામાં આવેલું છે? વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ વાત ગુજરાત રાજ્યની થાય છે. બરાબર છે? મેં તમને આની અગાઉ પણ લક્ષ્યાંકો વિશેની વાત કરી. બરાબર છે? તો ગુજરાત સરકારે પીએમ સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના કેટલા ઘરોનું લક્ષ્યાંક રાખેલું છે? 19 લાખ, બી 10 લાખ, સી 18 લાખ કે ડી 17 લાખ? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે બી 10 લાખ. બરાબર છે? 10 લાખ ઘરો સુધીનું લક્ષ્યાંક રાખવામાં આવેલું છે. ખાસ વાત વિદ્યાર્થી મિત્રો આ સૂર્યોદય યોજનાઓ વિશે આપણે પૂરતી માહિતીઓ મેળવી લેવી જોઈએ. બરાબર છે? સાથે સાથે જોઈએ તો જોઈ શકો છો પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના. બરાબર છે? એના જે શબ્દો છે એમાં જ આપણને ખબર પડી જાય છે કે ભાઈ શું કહેવા માંગે છે. આ ફોટો સ્વરૂપે પણ જોઈ શકો છો. જો સોલાર સિસ્ટમ ને લગતી બાબત છે. બરાબર છે? જો 10 લાખનું ગુજરાત સરકારે જે લક્ષ્યાંક રાખ્યું છે તો ભારત સરકારે 1 કરોડ ઘરો સુધી પહોંચવાનું લક્ષ્યાંક રાખેલું છે. તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. મેલબોર્ન યુનિવર્સિટી નું પહેલું કેમ્પસ કયા શહેરમાં શરૂ કરવામાં આવશે? એટલે કે મેલબોર્ન એટલે કે ઓસ્ટ્રેલિયાની જે યુનિવર્સિટી છે. બરાબર છે? તેનું પહેલું કેમ્પસ ભારતમાં કયા સ્થળે શરૂ કરવામાં આવશે? મુંબઈ, ચેન્નઈ, નવી દિલ્હી કે આગ્રા? તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે નવી દિલ્હી ખાતે. બરાબર છે? એનું જે પહેલું કેમ્પસ છે શરૂ કરવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો જૂની પરિસ્થિતિઓ હતી છે આપણી કે નાલંદા, વલભી આ બધી જે આપણી વિદ્યાપીઠો હતી ત્યાંથી લોકો અલગ અલગ રીતે ભણવા આવતા, એવી જ રીતે હવે
જે યુનિવર્સિટીઓ છે એ ભારતમાં આવી રહી છે. તો આપણું જે વિકસિત ભારત 2047 નું લક્ષ્ય છે એ ધીરે ધીરે આપ જોઈ રહ્યા છો કે ટૂંક સમયમાં મેલબોર્ન છે, કેમ્બ્રિજ છે, આ બધી યુનિવર્સિટીઓ પણ ભારતમાં પોતાનું જે કેમ્પસ છે શરૂ કરવાની જઈ રહ્યું છે. બરાબર છે, તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2024 નું વિજેતા કોણ બન્યું હતું? એ ચીન, બી ભારત, સી જાપાન કે ડી પાકિસ્તાન? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે બી ભારત. બરાબર છે, જેનું વિજેતા બનેલું છે. આજે છે ફાઇનલ કોની કોની વચ્ચે હતી? તો કે ફાઇનલ છે ચીન વર્સિસ ભારત વચ્ચે હતી. અને ચોથી સૌથી વધુ વાર વિજેતા, બરાબર છે, સૌથી વધુ વાર વિજેતા બનવાનો રેકોર્ડ કોના નામે છે ભાઈ? ભારતના નામે છે. આનું આયોજન ક્યાં થયું હતું એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો કે હુલીનું બુરમાં. હવે પાછો અહીંયાથી પ્રશ્ન આવે કે હુલીનું બુર ક્યાં આવ્યું? બરાબર છે, તો એ ચીન ખાતે આવેલું છે. એની યજમાની કોને કરી હતી ભાઈ? ચીને કરેલી હતી. તો એ આપણને ખબર હોવી જોઈએ. આપ ફોટા સ્વરૂપે જોઈ શકો છો. બરાબર છે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. મિશન પુંગનુર કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું? બરાબર છે, એ આંધ્રપ્રદેશ, બી મધ્યપ્રદેશ, સી ઉત્તર પ્રદેશ કે ડી અરુણાચલ પ્રદેશ? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે એ આંધ્રપ્રદેશમાં શરૂ કરવામાં આવ્યું. હવે જયારે આવો પ્રશ્ન આવે ને ત્યારે આપણને થાય કે આ મિશન પુંગનુર છે શું? બરાબર છે, તો એના વિશે થોડી માહિતી મેળવીએ. બરાબર છે, હવે સૌ પ્રથમ જોઈએ ને તો પુંગનુર છે ને એક ગાયની જાત. બરાબર છે, એક ગાયની જાત છે. વિશ્વમાં સૌથી નાની ખૂંદવાળા પશુમાંથી આ એક છે. અને ભારતમાં ઈ ગાયની સંખ્યા બરાબર 100 જેટલી છે. એટલે એના બચાવવાના પ્રયાસો માટે બરાબર છે આ મિશન પુંગનુર ની શરૂઆત કરવામાં આવેલી છે. અને સાથે સાથે થોડાક સમય પહેલા આપણા વડાપ્રધાન શ્રીએ એવું કીધું હતું કે મારા ઘરે પણ એક વ્યક્તિનું આમંત્રણ, એક વ્યક્તિ આવી રહી છે. બરાબર છે, એટલે કે ત્યાં આ ગાય હતી, એમાં એક નવી ગાય નો જે જન્મ થવાનો હતો મિશન પુંગનુર. બરાબર, એ જે આ ગાય છે બરાબર છે આવેલી છે ને વડાપ્રધાન પાસે પણ આ ગાય છે. અને તેનું નામ એને દીપ જ્યોતિ રાખેલું છે. બરાબર છે, તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. બીજું, આ ગાય છે આપણે આપણા ઘરમાં રાખી શકીએ છીએ, શેરીમાં રાખી શકીએ છીએ. તે ખૂબ જ નાના કદની ગાય છે. બરાબર છે, તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. આપણને પ્રશ્નો આ રીતે પૂછાઈ જાય કે વિશ્વની સૌથી નાની ગાય કઈ? બરાબર છે, પછી મિશન પુંગનુર કોણ કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું? તો કે આંધ્રપ્રદેશ દ્વારા શરૂ કરવામાં આવેલું છે. તો આપણને એ પણ ખબર હોવી જોઈએ. અને નરેન્દ્ર મોદી એટલે કે આપણા વડાપ્રધાન શ્રીના ઘરે જે પુંગનુર ગાય છે તેનું નામ શું છે? તો કે ભાઈ દીપ જ્યોતિ. બરાબર, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ચાલો નેક્સ્ટ. તાજેતરમાં ભારત અમેરિકન સૈન્યની સંયુક્ત લશ્કરી કવાયતની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો આ કેટલામી આવૃત્તિ એટલે કે કેટલામી વખત થાય? ઘણી વાર આપણને આવૃત્તિમાં ખબર ન પડે. બધાને આવું ના થતું હોય ભાઈ. ઘણી વાર આપણે આવી વાત કરતા હોય ને એટલે વિડીયો જોતા હોય એ લોકો એવું વિચારે કે યાર અમને એટલી ન ખબર પડે. પણ ઘણી વાર એક વખત આપણને ખબર હોવો જોઈએ. તો કે ભાઈ 20મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. બરાબર, ભારત અને અમેરિકા 2004ની સાલથી આ સૈન્ય કવાયત, સંયુક્ત લશ્કરી કવાયતનું આયોજન કરે છે. અને આ જે લશ્કરી કવાયત છે ને એ 9 સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર સુધી શરૂ રહેવાની છે. બરાબર છે, અને આ કવાયત છે રાજસ્થાનમાં કરવામાં આવેલી છે. બરાબર છે, તો આપ જોઈ શકો છો કેટલામી આવૃત્તિ હતી ભાઈ? તો કે 20મી આવૃત્તિ હતી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નિમણૂકો અને મહત્વના દિવસો. આપણી પરીક્ષામાં નિમણૂકો ખૂબ જ મહત્વની હોય છે. અને જે અગત્યના દિવસો છે એ પણ મહત્વના હોય છે. આપણો પહેલો જ પ્રશ્ન વિશ્વ ગીધ દિવસથી શરૂ કરવામાં આવેલો હતો. બરાબર છે, કે ભાઈ ક્યારે હોય? સપ્ટેમ્બર મહિનાના
પહેલા શનિવારે એ ઉજવવામાં આવે છે વિશ્વ ગીત દિવસ. અને આ વખતે કઈ તારીખ હતી? તો કે 7 સપ્ટેમ્બર હતી. બરાબર છે. તો ચાલો આના વિશે થોડી વાત કરી લે. સોમનાથ મંદિરના નવા ટ્રસ્ટી તરીકે પદ્મનાભ મદનલાલની નિમણૂક કરવામાં આવેલી છે. એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે. ચાલો, આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ 15 સપ્ટેમ્બર ના દિવસે ઉજવવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે ટુ ધ પોઈન્ટ વાત કરીએ છીએ એટલે હું તમને પોઈન્ટ ઉપર સીધી જ વાત કરી રહ્યો છું. બરાબર છે. ઇન્ટરનેશનલ ડે ફોર ડેમોક્રેસી 15 સપ્ટેમ્બર. બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. દિલ્હીના નવા મુખ્યમંત્રી, આપણને બધાને ખબર છે કે અરવિંદ કેજરીવાલ જે દિલ્હીના સીએમ હતા તેમને તેમના પદેથી રાજીનામું આપી અને નવા આતિશી માર્લેનાની નિમણૂક કરવામાં આવેલી છે. બરાબર છે. એટલે કે દિલ્હીના હવે નવા મુખ્યમંત્રી ફરી ગયા છે. તો આપ ફોટો સ્વરૂપે પણ જોઈ શકો છો. બરાબર છે. તો જોયું આપણે આજના વિડીયોની અંદર જે મહત્વના કરંટ અફેરની બાબતો હતી તેના વિશે વાત કરેલી છે ટુ ધ પોઈન્ટ. બરાબર છે. આવા જ આપણા વિડીયો ટુ ધ પોઈન્ટ કરંટ અફેરના જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સેવ કરો અને સબસ્ક્રાઇબ કરો. તેમજ કરંટ અફેર માટે અમે રોજ ન્યૂઝપેપરના કટિંગ્સ એટલે કે જે ન્યૂઝપેપરની અંદર જે આપણી પરીક્ષાને લગત જે બહુ ખૂબ જ મહત્વના કરંટ અફેરના ટોપિક્સ આવતા હોય તેની રોજ પીડીએફ અમારી જય કેરિયર ઓનલાઈનની એપ્લિકેશનમાં મૂકવામાં આવે છે. તેની અંદર રોજ એક ફ્રી ટેસ્ટ પણ મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જ પ્લે સ્ટોર ઉપર જઈ જય કેરિયર ઓનલાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આગલા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં લગીને જય હિન્દ, વંદે માતરમ.